हेजी तारे काने संकट कोई संभळावे, बने तो छोड़ू कापजे। कोई आपने एमनी मुश्केली रजू करे तो आपणाथी शक्य होय એટલો આપણે પ્રયત્ન કરી એનું એ સંકટ ફેડીએ એ સત્કાર છે, એ આપણી સંસ્કૃતિ છે। આજે અહીંયા બોર્ડ લખવામાં આવ્યું છે સંસ્કૃતિનો જય જયકાર। એ સંસ્કૃતિનો જય જયકાર એ ખાલી જૈનાનો ગુંજાવીને થતો નથી, પરંતુ અંગ્રેજીમાં કહે છે ધ ગ્રેટેસ્ટ ટ્રાઇબ્યુટ ટુ ટ્રુથ ઇઝ ટ્રુથફુલ લિવિંગ। સત્યને મોટામાં મોટી અંજલિ એ સત્ય સબર જીવન છે। એમ સંસ્કૃતિનો જય જયકાર એ ક્યારે થાય? જ્યારે વ્યક્તિ માત્ર એ સંસ્કૃતિના મૂલ્યોને પોતાથી શક્ય એટલા જીવનની અંદર આત્મસાત કરે। તો અહીંયા મુલાકાતે લખ્યું કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપીએ, સત્કાર છે। આગળ વાત એમણે જણાવી કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસની પાસે દુખિયા આવે તો આવકારો મીઠો આપજે। એક માણસને પોતાનું કામ લઈને બીજી વ્યક્તિ પાસે જવું એ ઘણું કઠણ પડતું કામ છે, કારણ કે એની અંદર એનું પોતાનું સમાન એ ઘવાય છે। ત્યારે અહીંયા કાગ કવિ કહે છે કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, કારણ કે પોતાની આંતરિક સ્થિતિ, પોતાનું સંકટ, પોતાની પરિસ્થિતિ એ અન્યને જણાવવા માટે માણસ જલ્દી રાજી થતો નથી, પરંતુ જ્યારે સહન શક્તિ બહાર એ દુઃખ થઈ જાય ત્યારે એને કોક સાંભળનારું જોઈએ છે। એટલા માટે લખ્યું કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસની પાસે દુખિયા આવે, આવકારો મીઠો આપજે રે। કેમ તમે આવ્યા છો એમ ન કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે। કોઈ આપણા પાસે આવ્યું તો કેમ તમે આવ્યા છો એમ કંઈ ઉધડો લેતા પૂછપરછ ન કરી, પરંતુ એને સહાનુભૂતિ ઉપજે, એને સુવાણ થાય, એને સોરવે એ રીતે આપણે એની આગતા સ્વાગતા કરી। ભલે વસ્તુથી કદાચ આગતા સ્વાગતા આપણે ન કરી શકીએ, પણ બે મીઠા શબ્દોથી તો અહીંયા કાગ કવિએ લખ્યું કે એમ તમે આવ્યા છો એમ ન કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે। પછી આગળ કહ્યું કે વાતું એની સાંભળીને આડું ન જોજે રે, એને માથું એ હલાવી હોકારો દેજે રે, આવકારો મીઠો આપજે। કોઈક આપણને સંભળાવે એનું દુઃખ, એની કથળી, ત્યારે કહ્યું કે વાતું એની સાંભળીને આડું ન જોજે। કોઈની કંઈક આવી સંકષ્ટની વાત સાંભળી અને આડું ન જોવું, પરંતુ એને માથું એ હલાવી હોકારો દેજે। એની વાતની અંદર આપણે સાદ પુરાવો, ભલે કંઈ મદદ આપણે કદાચ ન કરી શકતા હોઈએ, પરંતુ એ વ્યક્તિને ખાલી શબ્દથી, હાવભાવથી પ્રતિસાદ આપવો, તેમાં તો કોઈ પૈસા બેસતા નથી, એટલું તો માણસ માત્ર કરી શકે છે। તો એટલું કદાચ કરવામાં આવે તો પણ એ માણસ પોતે એ સાંત્વન પામતો હોય છે। અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ એકવાર પધારેલા ત્યારે આ જિલ્લાના કલેક્ટર રાય ચૌધરી હતા, અને એ રાય ચૌધરીએ પ્રમુખ સ્વામી મહારાજને જણાવ્યું કે હું ભારતની સારામાં સારી યુનિવર્સિટીઓમાં ભણેલું છું, પરંતુ વ્યક્તિ માત્ર સાથે કેવી રીતે કામ કરવું એ આપની પાસેથી જેવું શીખવા મળે છે એવું વિશ્વવિદ્યાલયોમાંથી પણ શીખવા મળતું નથી। અને એમ કહીને એમણે પોતે વાત કરેલી કે આપ જે રીતે આપની પાસે આવતા વ્યક્તિઓને સાંભળો છો, સહાનુભૂતિથી સાંભળો છો, અનુકંપાથી સાંભળો છો, એ બહુ મોટી વાત છે। ત્યારે પ્રભુ સ્વામી મહારાજે પણ એમને જણાવેલું કે કોઈક વ્યક્તિ એનું દુઃખ લઈને આપણી પાસે આવ્યો હોય તો આપણે ભલે કદાચ બીજું કંઈ ન કરી શકીએ, પણ એને સાંભળીએ તો પણ એને અડધી રાહત થઈ જતી હોય છે। તો આ પ્રભુ સ્વામી મહારાજનો
અને આ કલેક્ટર શ્રી રાય ચૌધરીએ સ્વામી બાપાની સત્કાર વૃત્તિ માટે જેવી વાત કરેલી કે પ્રભુ સ્વામી મહારાજને જ્યારે આપણે મળીએ ત્યારે ક્યારેય આપણને પરાયાપણાનો અનુભવ ના થાય। 5-7 વર્ષ પછી આપણે એમને મળીએ તો પણ આપણને આપણનું નામ લઈને બોલાવે અને આપણા સ્વાગતમાં હાર તો તૈયાર હોય જ। તો જો આ પ્રભુ સ્વામી મહારાજના જીવનની અંદર એ સત્કારની ભાવના કે એ પોતે એમાં પછી આ પરિચિત છે, આપણા કામનો છે, આપણો ઉપયોગી છે એવું કશું જ નતા જોતા। કે માણસ માત્ર પ્રત્યે એમને એવો પ્રેમ હતો તે દરેકને એવો મીઠો આવકાર આપી શકતા। તો અહીંયા પણ લખ્યું કે વાતું એની સાંભળીને આડું નવ જોજે રે, એને માથું એ હલાવી હોકારો દેજે રે, આવકારો મીઠો આપજે। તો આ પ્રભુ સ્વામી મહારાજના જીવનમાં સત્કાર વૃત્તિ હતી। અને આગળ પછી છેલ્લે કાગ બાપુ કહે છે કે કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું વેલવા જાજે રે, આવકારો મીઠો આપજે રે। જે કોઈ આપણી પાસે આવ્યો હોય તેની પાસે બેસીને આ પ્રકારનો આપણે એક વર્તાવ રાખીએ કે એની પાસે પાણી પીએ, એની સાથે બેસી ખાજે રે, એને ઝાંપા એ સુધી તું મેળવા જાજે રે। ઘણા દાદાને ભેગા ઝાંપા બતાવતા એવું નથી કરવાનું, આને પેલા જમાડવો રમાડવો, એની વાત સાંભળવી પછી ઝાંપો બતાવવાનો। તો આ પ્રકારે આ સત્કારનો એક ધર્મ એ મનુષ્ય માત્ર માટે કહેવામાં આવ્યું છે। એનું એક કારણ એ છે કે આપણું જીવન એ હંમેશા અન્યના સહકારથી ચાલે છે। ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોય, ધનવાન વ્યક્તિ હોય, પરંતુ એ સ્વયં બધું કરી શકતો નથી, એ બધું જ પોતાની રીતે કંઈ કરી શકતો નથી। આજે એક કોળીઓ આપણા મોઢા સુધી પહોંચે છે તેમાં કેટલા બધાનો સહકાર હોય છે। માણસ એમ વિચારે કે મારી પાસે પૈસા હતા એટલે હું અનાજ લઈ આવ્યો, પણ અનાજ ઉગાડનાર વ્યક્તિ, એ ખેડૂત, પછી અનાજને રાંધનાર વ્યક્તિ, આપણને પીરસનાર વ્યક્તિ, અનેક પ્રકારનો સહકાર। આપણે ધંધા વેપાર કરતા હોઈએ તે ધંધા વેપારમાં કે આપણા બાહુબળથી, આપણા બુદ્ધિબળથી બધું નથી થતું, ઘણા બધાનો સહકાર મળે છે ત્યારે આપણે કંઈક કાર્ય કરી શકીએ છીએ। વિલિયમ બક નામના એક ચિંતકે લખ્યું હતું કે કોઈ પંખી ખૂબ ઊંચે ઉડે એ કેવળ પોતાની પાંખના જોરે નહીં, કે મારી પાંખ મજબૂત છે, સાબુત છે એટલા આપણે ઊંચે ઉડી શકીએ છીએ ને। વાતાવરણ બગડે તો, વાવાઝોડું આવે તો, જોરદાર વરસાદ ત્રાટકે તો એ પંખીની પાંખ શું કરી શકવાનું? એ પલળી જાય ને એક બાજુ માળા બેસી જવું પડે પંખીમાં, કે પોતાની પાંખના જોરે ઊંચે નથી ઉડતું, વાતાવરણની સાનુકૂળતા પણ ભાગ ભજવે છે। એવી જ રીતે માણસ માત્ર કંઈક કરે છે તો અનેકનો સહકાર છે। એટલા માટે દરેક પાસે સત્કારની ભાવના એ આપણે રાખવી જોઈએ। આપણી સંસ્કૃતિએ આપણને એ શીખવ્યું છે અને એવો સત્કાર ધર્મ ચૂકાય તો જીવનની અંદર મુશ્કેલી ઊભી થાય। કઠ ઉપનિષદમાં ખૂબ સુંદર કથા આવે છે કે જ્યારે નચિકેતા નામનો બાળક હતો એને એના પિતા એણે કહ્યું કે તું યમરાજા પાસે જા, કારણ કે આ જે એના પિતા હતા વાજશ્રવા ઋષિ, એમણે સર્વ વેદસ નામનો યજ્ઞ કરેલો। એ યજ્ઞમાં જ્યારે પૂર્ણાવતિ થાય ત્યારે સર્વસ્વનું દાન કરવું પડે। આવી પ્રકારનો આ યજ્ઞ વાજશ્રવા ઋષિએ આરંભેલો અને જ્યારે દાન દક્ષિણા કરવાનો સમય આવ્યો તે વખતે જમાનાની અંદર તો ઋષિઓ પાસે કોઈ બીજું ધન ના હોય, પણ ગાય છે એ ધન તરીકે ગણાતું, અને એટલા માટે ગાયનું જે ટોળું હોય એના માટે શું શબ્દ વાપરીએ છીએ? ધન, કે ગાયોનું ધન આવ્યું, કારણ કે ગાયો એ ધન ગણાતી। ગધેડાઓ ભેગા થયા તો ગધેડાનું ધન એવું નથી કહેવાતું, કારણ કે ગધેડાની ધનમાં ગણતરી નહોતી કરવામાં આવતી, પરંતુ ગાય છે એ ધન ગણાતી। એટલા માટે ગાયો આવે તો એને કહેવાય ગાયોનું ધન આવ્યું, એ ધન ઉપરથી અપભ્રંશ થઈને ધન શબ્દ થયો। તો આ વાજશ્રવા પાસે જે ગાયો હતી એ ગાયોનું એ દાન કરવા બેઠા, પણ દાનમાં કેવી ગાયો આપતા હતા? તો પિતોદકા જગત તૃણા, કે અહીંયા ઋષિના આશ્રમમાં પાણી પીધું છે, ઉદક એટલે પાણી,
અહીંયા પાણી પીધું છે, હવે જેને દાનમાં આપી છે એ લઈને ઘેર જશે ત્યાં સુધી કાંઈ પાણી પીવા જેવી રહેશે નહીં, એટલે રસ્તામાં જ મરી જવાની છે. એવી નિર્બળ ગાય. જગત તૃણ એટલે ઘાસ. આ ઋષિના આશ્રમમાં આ ગાયોએ ઘાસ ખાધું, એ ખાધું. જેને દાનમાં આપવામાં આવી છે એ પોતાના ઘેર લઈને જશે ત્યાં સુધી એ ઘાસ ખાધા જેવી નહીં રહે, એટલે રસ્તામાં ઉપડી જશે. પિત્તો દકા જગત તૃણા નિરિન્દ્રિયા એ વસુકી ગયેલી ગાયો કે જેના તરફથી વાસરડાની કોઈ પ્રાપ્તિ ન થાય. તો આવું બધું જ્યારે દાન અપાતું જોયું નચિકેતાએ, ત્યારે એને વિચાર આવ્યો કે મારો બાપ એ યજ્ઞ તો દાન માટે કરે છે, પરંતુ દાન આવું નબળું કરે છે, માટે આવું દાન કરીને તો અનંતા નામતે લોકાન તાત સગચ્છતિ. આ મારા પિતા જ્યાં કોઈ પ્રકારનો આનંદ નથી એવા લોકને પામશે, એટલે કે નરકમાં જશે. દાન તો વાલી વસ્તુ એમને આપે, અનંત ગણી થઈ આવે. દાન તો જે આપણને વાલું હોય એનું કરવાનું હોય. આ તો સાવ નબળું દાન કરે છે, એટલે એના બાપુજી પાસે ગયો અને એના પિતાને કહ્યું. નચિકેતાને એમ લાગ્યું કે મારા માટે સારી સારી ગાયો રાખી અને આ બાપ છે ને નબળી ગાયો બીજા નાખી દે છે. તો નચિકેતાને એવું થયું કે મારા માટે બાપુજી લોભ કરતા લાગે કે દીકરા માટે સારું સારું રાખ્યું. એટલે એને એના પિતાને કહ્યું કે કસ્મય મામ દાસ્યસી, તમે આ બધું મારા માટે જો સારી ગાયો રાખી નબળી ગાયોનું દાન બીજાને કરતા એને કરતા મને કોકને દાનમાં આપી દો ને, એટલે તમારે આવો લોભ કરવાની જરૂર ના પડે. એટલે છોકરાએ જઈને પૂછ્યું કસ્મય મામ દાસ્યસી, મારું દાન કોને કરશો? તો બધા ઋષિ દાન આપવામાં એટલા બધા વ્યસ્ત હતા, બિઝી હતા, એટલે છોકરાને એક બાજુ ભજવણી કે પછી આવજે. તો નથી કરતા વળી જવા પેટે પાછો પહોંચ્યો. કસ્મય મામ દાસ્યસી, મારું દાન કોને કરશો? તો બે ચાર વાર આવું વારંવાર એને પૂછપરછ કરી તેના બાપે અપાઈને કહ્યું જા તને મૃત્યુને આપ્યો. નહીં, ઘણી વાર છોકરાઓ માં કામકાજ કરતી હોય વારે ઘરે જઈને કંઈક હેરાનગતિ કરતા હોય તો માં શું બોલે? આગો મર. આગો મરે એટલે કે પાટે પડે એવું નથી કહેતી એ માતા. આગો મરે ન થાય કે ભાઈ તું એક બાજુ શાંતિથી બેસ ને મને મારું કામ કરવા દે. આગો મરે એટલે દૂર જઈ તું કુવા પડ કે દૂર જઈ તું રેલવેના પાટે પડી આવ એવું કંઈ કહેવાનું બાબત નથી હોતો. એ તો ખાલી એક દૂર રહેવા માટે વપરાતો ઉદ્ગાર છે કે આગો મરે એટલે ભાઈ દૂર જાવ. તો એ ભાવથી આ વાજર સવાય કહ્યું કે જા તને મૃત્યુને આપ્યો. અને આ છોકરો તો ઉપડ્યો મૃત્યુ પાસે, યમરાજા પાસે. અને એ યમરાજાના ઘેર પહોંચ્યો, પરંતુ તે વખતે યમરાજા બહારગામ ગયા કે ટ્રીપ ઉપર ઉપડ્યા હશે એટલે મળ્યા નહીં. તો આ છોકરો ત્યાં બેસી રહ્યો કે બહારગામ ગયા છે પણ ઘર લઈ નથી ગયા, એટલે ઘેર તો પાછા આવશે ને. ધરતીનો છેડો ઘર. આખી દુનિયા માણસ ફરે પણ અંતે ક્યાં આવે? ઘરમાં આવીને બેસે. એટલે એક રાત્રિ દિવસ સુધી મુખ્ય દર્શો પડ્યો રહ્યો, પરંતુ એ યમરાજા આવ્યા નહીં. પછી બીજો દિવસ અને રાત આખા વીતી ગયા, છતાં પણ યમરાજા પાછા આવ્યા નહીં. ત્રીજો દિવસ વીતી ગયો, કોઈ આવ્યા નહીં. પણ જાણે કામ મોટું આવ્યું હશે, કોઈ જગ્યાએ ભૂકંપ થયો હશે, વાવાઝોડું ફૂંકાશે, ઘણા ઉપાડવાના થયા હશે એમને. એટલે 3 દિવસ ને 3 રાત જતા રહ્યા પણ યમરાજા ઘેર પાછા આવ્યા નહીં. અને પછી એ જ્યારે આવ્યા 3 દિવસ 3 રાત પછી, ત્યારે એમણે નચિકેતાને જોયો અને પૂછ્યું કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવે છે? તો કે બધો 3 દિવસ ને 3 રાત ત્યાં પડ્યો પાછળ છે, તમારી જ રાહ જોઉં છું કે તમને મળવા આવ્યો છે. યમરાજાના આશ્ચર્ય થયું, મને આમેથી કોઈ મળવા રાજી ના હોય. ઉલટાના લોકો મને ખેલવા માટે પ્રયત્નો કરતા હોય કે કેમ કરી મોત થોડું મોડું આવે, અને આ સામેથી પણ મળવા આવ્યું. પછી યમરાજાએ કહ્યું કે ભાઈ અતિથિ છે એ તો અગ્નિ સ્વરૂપ કહેવાય, અગ્નિદેવ તુલ્ય કહેવાય. અને 3 દિવસ 3 રાત તમે ભૂખ્યા તરસ્યા રહ્યા તો મારો અપરાધ થઈ ગયો કહેવાય. માટે મારો તમારે સત્કાર કરવો જોઈએ. અને તમે 3 દિવસ 3 રાત ભૂખ્યા તરસ્યા રહ્યા તો એના બદલામાં 3 વરદાન મને 3 વરદાન મારી પાસે માગો કે હું તમને આપીશ. તો જો યમરાજાએ પણ આવો નચિકેતાનો સત્કાર કર્યો. હવે નચિકેતા તો 12-15 વર્ષનો નાનો છોકરો જ હતો. યમરાજા તો આખી દુનિયાને ભીજાવે એવા, છતાં પણ એમણે પોતાના જીવન દ્વારા આપણને આ સત્કારનો ધર્મ શીખવાડ્યો. તો આજે આપણે આ સત્કાર દિન સ્વામીશ્રીના સાનિધ્યમાં ઉજવી રહ્યા છે. તે આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. અને એ સત્કારની શિક્ષણ
યથાર્થ રૂપમાં આપણને આપણા ગુરુઓએ આપ્યું છે કે એમણે પોતાની પાસે આવેલા વ્યક્તિ માત્રને પ્રેમપૂર્ણ આવકાર આપ્યો છે. એ કોઈ પણ હોય, પરંતુ એને એમણે સ્વીકારીને એની સંભાવના કરી છે. ગુણાતીતાન સ્વામી જુનાગઢમાં રહેતા, તો ત્યાં આગળ તો મોટું મંદિર, એટલે ઘણા બધા લોકોએ મંદિરમાં ઉતારો કરવા માટે આવ્યા. તેમાં બધા સત્સંગી તો એવું ન હોય, તેમ છતાં પણ ગુણાતીતાન સ્વામી જે કોઈ આવે એ બધાને એવી રીતે પ્રેમપૂર્વક સત્કારતા. એમાંથી કેટલાયને સત્સંગ થઈ જતો. કામરોડના દાજીભાઈ એ રીતે સત્સંગી થયેલા. એ તો બધા હોકળા ફૂંકનારા, ચલમો ફૂંકનારા, દારૂ પીનારા, માંસાહાર કરનારા, વ્યભિચાર કરનારા, બધી વાતે પૂરા હતા. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ એમની જે રીતે આગતા સ્વાગતા કરી, એમને જે 2-4 દિવસ મંદિરમાં રાખ્યા, એ જોઈને એ દાજીભાઈનું અંતર પૂરું પડ્યું. ભાગલપુરના ભાવિકોને સત્સંગ રંગમાં તરબોળ કરી સ્વામીશ્રીએ કટિહારની વાટ પકડી. તે માટે સુલતાનગંજ ફેરીથી હલેશાવાળી મોટી હોડીમાં 4 ગાડીઓ ચડાવી સ્વામીશ્રી સુકાન તરફ બિરાજ્યા અને ગંગાના નીર પર હોડી તથા ભક્તોના પત્રો પર સ્વામીશ્રીની આંખો સરકવા લાગી. તે સમય સંતોએ કીર્તનોની ઝડી વર્ષાવી. અડધા કલાકના જલ વિહાર બાદ અગવાની ગામના ડુમરિયા માટે ઘાટે સૌ આવી પહોંચ્યા. અત્રે નાવિકો હોડી લાંગરીને મોટર ઉતારવાની પ્રવૃત્તિમાં પડ્યા. તે દરમિયાન સંતો ભક્તોએ ઠાકોરજી તથા સ્વામીશ્રી સાથે ગંગા સ્નાનનો લાભ લીધો. અહીંથી નીકળતી વખતે ભાવિકો દર્શને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેઓ પર પ્રેમપૂર્વક આશીર્વાદ વર્ષાવી એક હરિભક્તને આજ્ઞા કરી, આ નાવિકોને ભાડા ઉપરાંત 10 રૂપિયા વધારાના આપો. પરંતુ સ્વામીશ્રીની કરુણા સામે સૌ નાવિકો, કે જેમાં કેટલાક તો મુસ્લિમો હતા, તેઓ એકમતે કહ્યું, બાબાજી, આપકે પૈસે હમ નહીં લે શકતે, આપકે આશીર્વાદ ही करोड़ रुपयों से अधिक है. એમ કહીને તેઓએ 10 રૂપિયાની નોટ હરિભક્તોને પાછી આપી દીધી. તે વખતે કાળી મજૂરી કરીને રેટીઓ રડનારા આ ગરીબ બિહારી ભાવિ નાવિકોના પિત્તની સમૃદ્ધિ જોઈ સૌના હૈયા દ્રવી ઉઠ્યા. સ્વામીશ્રીએ 10 રૂપિયા રાખી લેવા પુનઃ આગ્રહ કર્યો. ત્યારે હિન્દુ મુસ્લિમ નાવિકોએ દિવ્ય પ્રસ્તાવ મૂક્યો કે બાબાજી, ये पैसे तो हमें नहीं चाहिए, आपका बहुत आग्रह हो तो आप ये पैसे आपके देवस्थान में आपके भगवान के चरणों में धर दीजिएगा. કંગાલ નાવિકોની સમૃદ્ધ ભાવનાઓએ ફરી એકવાર સૌને ભીંજવી દીધા. તેઓની આ દિલાવરી જોઈ પ્રસન્ન થતા સ્વામીશ્રી બોલ્યા, તમારા વતી અમે મંદિરમાં મહાપૂજા કરીશું. તેઓની કૃપા, ગરીબોની અમીરી અને ગંગાની નિર્મળતાના ત્રિવેણી સંગમે ઢળેલી આજની સંધ્યા સૌ માટે યાદગાર બની રહી. તેનો પડઘો પાડતા ગંગાદ્વીપના મંદિરોની ઝાલર રણકી ઉઠી. આકાશમાં વૈશાખી બીજ લેખા પણ વિશેષ શુક્લ રૂપે ચમકી ઉઠી. નાવમાંથી ઉતર્યા બાદ કસોટીનો એક નવો અધ્યાય શરૂ થયો. ગંગાનો 1.5 કિલોમીટરનો રેતાળ પટ કાપીને ગાડીઓને સડકો પર લાવવાની હતી. તેમાં 2 મોટરો તો વિના મુશ્કેલીએ નીકળી ગઈ, પણ બીજી 2 ગાડીઓને ધક્કા મારતા મારતા તે 2 કલાકે રસ્તા પર લાવી શકાય. આ સમયગાળામાં સ્વામીશ્રીએ બિહારીઓ સાથે વાત કરી તેઓના હૃદયમાં સદાચાર અને સત્સંગને ઊંડો ઉતાર્યો. ત્યારબાદ પ્રવાસ શરૂ કરતા તેઓ રાત્રે 1 વાગે કટિહાર પહોંચ્યા. અત્રે રાત્રે 2 વાગ્યે સૂતેલા સ્વામીશ્રી સારું પંખાની સુવિધા હોવાથી સેવકોએ મચ્છરદાની ન બાંધી, પણ મચ્છરો પંખાફૂટ નીકળતા સ્વામીશ્રી જાગ્યા અને સેવકોને ઉઠાડ્યા વગર જાતે જ મચ્છરદાની બાંધવા લાગ્યા. તેની હલક ચલકથી સેવક જાગી ગયા અને મચ્છરદાની બાંધી દીધી. પરંતુ થોડી વારમાં વીજળી ગુલ થતા પંખો અટક્યો. તેથી બફારો વધતા સ્વામીશ્રી જાગી ગયા. તેઓ જોયું તો પાસે સૂતેલા સેવકની પથારી ખાલી હતી, કારણ કે તેઓ ધામથી કંટાળીને અગાસીમાં સુવા જતા રહેલા. સ્વામીશ્રી પણ ધીરે ધીરે દાદરા ચડતા અગાસીમાં આવ્યા. અહીં સૌ સૂતા હતા. તે 15-20 મિનિટ બેઠા. થોડું ઠંડક જેવું લાગ્યું એટલે તેઓ વિચાર્યું કે અહીં સૂવું. તેથી કોઈને ઉઠાડ્યા વિના તેઓ જાતે જ ગાદલું ઉપાડીને અગાસી ભણી ચાડવા લાગ્યા. અજાણ્યું ઘર, રાત્રિનું અંધારું, ગાદલાનું વજન અને અવસ્થા હોવા છતાં કેને દુઃખ ન દિયા કાંઈ, મર પીડાય પંત પોતાપણુંની રીતે રહેવા ટેવાયેલા સ્વામીશ્રીએ કોઈને જગાડ્યા નહીં. સૌ તેઓની સેવા માટે તલસતા હોય ત્યારે પણ શક્ય એટલું સ્વયં કરી લેવાની તેઓની રીત. પોતા થકી બીજાને વધુમાં વધુ લાભ કેમ મળે અને ઓછામાં ઓછી તકલીફ કેમ પડે, એ જ તેઓ વિચારતા. તેથી જાતે જ પથારી નગાશીમાં લઈ આવેલા સ્વામીશ્રી પોઢિયા તે રાત્રિના 3:30 થઈ ચૂકેલા. પરંતુ મચ્છરો અહીં પણ તેઓનો પીછો ન છોડ્યો. છેવટે મળસ કે 4:30 વાગ્યે માંડમાં આંખ મળી.
તારીખ 29 એપ્રિલના રોજ કટિહારના ભક્તોને નિયમિત રવિ સભા ભરવાની આજ્ઞા કરીને સ્વામી શ્રી પૂર્ણિય તથા કિશનગંજને લાભ આપતા તારીખ 30 એપ્રિલની બપોરે ફારબસગંજ આવી પહોંચ્યા. અહીંથી તેઓને નેપાળમાં લઈ જવા માટે ગંડકી અંચલના પૂર્વ સભાપતિ શ્રી લીલા ભગત આચાર્ય પોખરાથી આવી ગયેલા. તેઓ સાથે સ્વામી શ્રી ભારતીય જરદના છેલ્લા ગામ જોગબની પધાર્યા. અહીં દેશ પ્રવેશની સરકારી કાર્યવાહી પૂર્ણ થતાં સાંજે 6:30 વાગે તેઓના પગલા નેપાળની ધરતી પર પડ્યા.